નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। કોંગ્રેસ સમિતિની હેરિટેજ માર્ચ શહેરની ધરોહર બચાવવા અવાજ ઉઠાવ્યો। ઐતિહાસિક ધરોહર જોખમમાં કોંગ્રેસનું હેરિટેજ માર્ચ બીજેપી પર સીધો પ્રહાર। સરદાર સયાજીની ધરોહર ભૂંસાઈ રહી હોવાના આરોપ કોંગ્રેસનું હેરિટેજ માર્ચ। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવાર સાંજે શહેરની ઐતિહાસિક ધરોહરની રક્ષા માટે હેરિટેજ માર્ચ યોજાઈ હતી। આ માર્ચ સાંજે 7:30 કલાકે માંડવી દરવાજા ખાતેથી શરૂ થઈ ન્યાય મંદિર અને ભગતસિંહના પુતળા સુધી પહોંચી હતી। શહેરની વર્ષો જૂની ધરોહર અને ઐતિહાસિક સ્મૃતિના સંરક્ષણ અંગે નાગરિકોના જાગૃત લાવવા અને શહેરના હેરિટેજ મુદ્દે ભાજપ શાસનને નિંદ્રામાંથી જગાડવાના માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ સમિતિએ જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી વડોદરામાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી શહેરની ઐતિહાસિક વિરાસતો સાચવવામાં નિષ્ફળ ગઈ છે। શહેરની ઓળખ સમાન માંડવી, ન્યાય મંદિર, લહેરીપુરા ગેટ સહિતના હેરિટેજ સ્થળો ઝડપથી નષ્ટ થવાની કગાર પર છે। આવી પરિસ્થિતિમાં જૂનું વડોદરા જળવાઈ રહે તે માટે કોંગ્રેસ દ્વારા જનજાગૃતિનો પ્રયાસ હાથ ધરાયો છે। આ પ્રસંગે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી તેમજ અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ જણાવ્યું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે સરદાર વલ્લભભાઈ પટેલ અને વડોદરા રાજ્ય ભારત સાથે જોડતી વખતે સોંપેલી ધરોહરનું જતન કરવાનું કામ હાલની સરકાર કરી શકી નથી। તેથી શહેરના હેરિટેજને સંરક્ષણ આપવા હવે કોંગ્રેસ જંગ લડી રહ્યું છે। માર્ચ દરમિયાન કોંગ્રેસ આગેવાનો દ્વારા પ્રતિજ્ઞા લેવાઈ કે સરદાર પટેલના સિદ્ધાંતો અને મહારાજા સયાજીરાવની વારસા રૂપે મળેલા હેરિટેજમાં સંરક્ષણ માટે તેઓ કટિબદ્ધપણે કામ કરશે। સાથે જ વડોદરાને સર્વોચ્ચ કક્ષાનું આધુનિક અને વૈશ્વિક સુરક્ષાઓ ધરાવતું મહાનગર બનાવવાના પ્રયત્નો કરશે। भाजप सरदार पटेल अमर रहो, बोलो रणछोड़ राय की, राजा रणछोड़ की, द्वारिकाधीश की, कांग्रेस पार्टी सरदार पटेल अमर रहो, सरदार पटेल अमर रहो, महाराजा सयाजीराव गायकवाड़ सरदार पटेल अमर रहो, सरदार पटेल अमर रहो। भाजपा के नेता शर्म करो, शर्म करो, शर्म करो, अरे शर्म नहीं तो डूब मरो, डूब मरो, डूब मरो। अरे भाजपा के नेता शर्म करो, जब तक सूरज चांद रहेगा भगत सिंह का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा। નીકળી છે અને ભગતસિંહ ચોક સુધી જવાનું છે ત્યારે માંડવી નીચે આવીને હરિઓમ વ્યાસ મહારાજને વચન આપીને ગયા હતા કે હેરિટેજનું કામ અમે ચાલુ કરીશું। શહેરના મેયર, સ્ટેન્ડિંગના ચેરમેન, ભાજપના બધા નેતાઓ મીડિયા સમક્ષ આવીને મોટી મોટી વાત સાથે અમે આ હેરિટેજ માર્ચ શરૂ કરીએ છીએ કે આવનારા દિવસમાં કોંગ્રેસ પાર્ટી આ વડોદરા શહેરમાં ચલેગી, નહીં ચલેગી, નહીં ચલેગી। અરે બોલ સાથી હલ્લા બોલ, હલ્લા બોલ, હલ્લા બોલ। અરે બોલ साथी हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल। सरदार पटेल के लिए हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल। अरे भगत सिंह के लिए हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल। अरे देश के लिए हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल। अरे वडोदरा के लिए हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल। हेरिटेज मार्च એટલે કે ઐતિહાસિક વારસો મહારાજા સયાજીરાવ ગાયકવાડનો વારસો હોય આ ઐતિહાસિક ધરોહર વડોદરાને બચાવવાની વાત છે। 4 દરવાજા માંડવી, આ ન્યાય મંદિર, લહેરીપુરા દરવાજા હોય, આ તમામ જગ્યાએ તમે જુઓ કે આ તમામ બિલ્ડિંગોની
શું જર્જરિત હાલત થઈ છે, જેના માટે જવાબદાર આ વડોદરાના ભ્રષ્ટ શાસકો છે, આ ભ્રષ્ટાચારીઓ જે સત્તામાં બેઠા છે, જેમને આ વડોદરાની પ્રજાએ વિશ્વાસ મૂકીને 30 વર્ષ વોટ આપ્યા. વડોદરાને ભાજપનો મેયર, ભાજપના ધારાસભ્યો, ભાજપના સાંસદ, તે છતાં આ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરાને આ ભાજપે ખારોદરા બનાવ્યું. આ ભાજપે વડોદરાને મચ્છરો નગરી બનાવી અને અત્યારે જ્યારે હેરિટેજ બચાવવાની વાત હોય ત્યારે આ લોકો સસ્તી પ્રસિદ્ધિ માટે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લઈ રહ્યા છે. કયા મોઢે આ ભાજપના નેતાઓ સરદાર પટેલની વાત કરે છે? આજે આખા દેશમાં જ્યારે 150 વર્ષની જયંતિની ઉજવણી ચાલે છે સરદાર પટેલની, અમને ગર્વ છે, અમને ગૌરવ છે. અમે એ પાર્ટીના સિપાહી છે કે જે પાર્ટીના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ હતા. અમે એ પાર્ટીના સિપાહી છે કે જે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવી ત્યારે અમદાવાદના એરપોર્ટને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આપ્યું, અમદાવાદના સ્ટેડિયમને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આપ્યું, સરદાર સરોવર યોજના ચાલુ કરી. અને એટલું જ નહીં, એ સરદાર વલ્લભભાઈ પટેલ કે જે આ દેશના પ્રથમ ગૃહમંત્રી હતા, જેમને મહાત્મા ગાંધીની હત્યા કરનારા લોકો, જે ભાજપની માતૃ સંસ્થા RSS અને એમના ભાજપના જે વડવાઓ છે, એમને જે મહાત્મા ગાંધીની હત્યા કરી, એનું ષડયંત્ર કર્યું, એની સામે આ સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહમંત્રી હતા ત્યારે RSS પર બેન મૂક્યો હતો. ભાજપના નેતાઓ કયા મોઢે સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરો છો? દૂર દૂર સુધી સરદાર પટેલ સાથે કે સરદાર પટેલના વિચારો સાથે અમને કોઈ લેવા દેવા નથી. અને જો ખરેખર સરદાર પટેલને માનતા હોય તો આ વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડનો જે રાજા રજવાડાઓને સરદાર પટેલે એકત્ર કર્યા, આ દેશને આઝાદી આપવા માટે રાજા રજવાડાઓને ભેગા કર્યા, એમાંના એક રાજવી પરિવાર મહારાજા સયાજીરાવ ગાયકવાડ પરિવાર. અને એ ગાયકવાડ પરિવારે જે ઐતિહાસિક વારસો આપ્યો, જે ધરોહર આપી, એને સાચવવામાં લોકો તદ્દન નિષ્ફળ ગયા છે. કારણ કે આ લોકોએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. વડોદરાના સાંસદ હોય, એમના ધારાસભ્ય હોય, ભાજપના કોર્પોરેટર હોય, કોઈ આ વડોદરાના ઐતિહાસિક વારસાને સાચવવામાં સાચા સાબિત થઈ જાય ત્યારે કોંગ્રેસ પાર્ટી સંકલ્પ છે કે આવનારા દિવસમાં કોંગ્રેસ આવશે, આવનારા દિવસમાં કોંગ્રેસ કોર્પોરેશનમાં એમનું બોર્ડ બનશે અને આ મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું, આ ઐતિહાસિક વારસાને પાછો લાવીશું અને આ ભ્રષ્ટ શાસકોને સબક શીખવાડશે આવનારા દિવસમાં વડોદરાની પ્રજા. એ વાત અમને વિશ્વાસ છે. હેરિટેજ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ, આ બે વસ્તુ છે. સર સયાજીરાવ ગાયકવાડનું નામ જ હેરિટેજ છે. એને જેટલી બિલ્ડિંગો બનાવી, આ વડોદરા શહેરના નગરજનો માટે બનાવી, ચાહે માંડવી હોય, 4 દરવાજા હોય, આજવા સરોવર હોય, આ બધી ગ્રેવિટીથી પાણી આવું, ન્યાય મંદિર, નવનાથ મંદિર, બધી કોલેજો, આ દેશ છોકરાઓ ભણી શકે એ માટે, આ તમામ બાબતો સાચું ન્યાય મળે એટલે ન્યાય મંદિર શહેરની વચ્ચે દરેક જગ્યાથી માણસ આવી શકે, એની એટલી મોટી વિચારધારા હતી. આવાળા વખતની અંદર લોકો સુખાકારી બને એના માટે એની વિચારધારા હતી. સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારા એ જ હતી. જ્યારે દેશ આઝાદ થયું ત્યારે લોહીથી લથપથ ગાડીઓ આવતી હતી, આ દેશમાં કોમી રમખાણ ફાટી નીકળેલો, એવા સમય પર હોમ મિનિસ્ટર થઈને આ દેશને શાંત પાડવું, એકતાને અખંડતાને દોરમાં બાંધવું, 600 રજવાડા ભેગા કરવા અને એક વિચારધારા બાંધવી. એમને કોઈ દિવસ એવું નહીં કીધું कि तुम हिंदू हो और ये मुसलमान है, एक दूसरे ये हमेशा ये बोला है कि ये सब हिंदुस्तानी है, ये सब मेरे भाई है. એવી સરકાર ચલાવો. ખાલી નાટક વોટ માટે તમે લોકો આ યાત્રા નીકાળો છો. એમના સિદ્ધાંતોનો એક જબ્બા, એક ખાદીનો જબ્બો ને ધોતિયું પહેરીને આખો જીવન કાઢી નાખ્યું. એ મર્યા તો એમની સંપત્તિમાં કંઈ ના મળ્યું. એવા બનો અને પછી ચર્ચા કરો. તમારે ચર્ચા કરવાનો બી અધિકાર નથી. ખાલી સરદાર વલ્લભભાઈ પટેલે ક્યારે કીધેલું એવું કે મને પ્રધાનમંત્રી નહીં બનાવતો મને દુઃખ છે? એવું ક્યારે કીધેલું? તમે તમારા વિચારો ઠોકી બેસાડો છો. कांग्रेस पार्टी एकता ने अखंडता हर 10 किलोमीटर पर जिस देश के अंदर भाषी, जाति, रहन सहन, खाना पीना, यहाँ तक भगवान बदलता है, तमाम में एकता के अखंडता में बांधने का काम जो अगर कोई ने किया है वो सरदार वल्लभ भाई पटेल ने इस देश में किया है और उसको हमेशा याद करना चाहिए, नहीं कि नाटक कंपनी करवा જોઈએ. આવી જ રીતે આ હેરિટેજ જે બિલ્ડિંગો છે એને સાચવવાનું કામ આપણા બધાનું છે. કોંગ્રેસ પાર્ટી એનો બીડો ઉપાડે છે અને જે હેરિટેજ બિલ્ડિંગ છે એને નષ્ટ કરવાની કોશિશ કરશે તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે, એ અમારો વાયદો છે.
રાજ્યભરમાં રખડતા શ્વાન અને અન્ય પશુઓના વધતા જોખમ પર સુઓ મોટો અરજી લેતા અનેક કડક નિર્દેશ જાહેર કર્યા હતા. ત્યારે વડોદરા શહેરના ડોગ લવર દ્વારા આજે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે સુપ્રીમ કોર્ટને 1500થી વધુ લેટર પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ નિર્ણય પાછો લેવો, રાજ્યભરમાં રખડતા શ્વાન અને અન્ય પશુઓના વધતા જોખમ પર સુઓ મોટો અરજી લેતા અનેક કડક નિર્દેશ જાહેર કર્યા હતા. કોર્ટે ન્યાય મિત્રના અહેવાલ પરથી સરકારને જાહેર જવાબ માટે સમય આપીને જરૂરી નિર્દેશો જાહેર કર્યા છે. જસ્ટિસ કુલદીપ માથુર અને જસ્ટિસ રવિ ચિરાનિયાની ખંડપીઠ સમક્ષ ન્યાય મિત્રના વકીલો વરિષ્ઠ એડવોકેટ ડોક્ટર સચિન આચાર્ય, એડવોકેટ પ્રિયંકા અરોરા અને એડવોકેટ હેલી પાઠકે પોતાના પક્ષ મૂક્યો હતો, જેને લઈને સમગ્ર ભારતમાં વિવાદ છેડવાતો હતો અને ડોગ લવર દ્વારા ઠેર ઠેર પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ત્યારે વડોદરા શહેર 15થી વધુ આજે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે ભેગા થઈને દિલ્હી હાઈકોર્ટને લેટર લખવામાં આવ્યા હતા. આ જ નિર્ણય કરવામાં આવ્યો છે તે પરત ખેંચવો જોઈએ. વધુમાં ડોગ લવરે જણાવ્યું કે ये जो कोर्ट का जो मुद्दा आया है डॉग्स को लेके, जो 7 तारीख को जजमेंट पास हुई है, उसके रिगार्डिंग हमने ये सब प्रोटेस्ट के लिए इन्वॉल्व रेडी किए हैं. एक तरह से हमने जज साहब को अपील की है कि आप वापस से एक बार बच्चों की तरफ देखिए, क्योंकि ये भी बेजुबान है. कहीं ना कहीं आज इंसानियत इतनी शर्मसार हो रही है कि उन्होंने एक डॉग्स को कटघरे में खड़ा कर दिया है, जो कि बेजुबान है, जो बोल नहीं सकते, अपने हक के लिए लड़ नहीं सकते. जो किया है, जो इंसान कर रहा है वो गलत है. कहीं ना कहीं रेप केस हो रहे हैं. क्या आप इंसान को रोड पे चलना बंद कर दे रहे हो? नहीं कर रहे हो ना, तो आप डॉग्स को उठा के शेल्टर में कैसे डाल सकते हो? कहीं ना कहीं धरती पे इनको भी जीने का हक है. ये बेजुबान है, इसका मतलब ये नहीं है कि आप उनके साथ क्रूरतापूर्वक उनको बंद करो. ये हम दिल्ली में सुप्रीम कोर्ट को भेज रहे हैं. क्या नाम आपका? मेरा नाम चंचल वशिष्ठ है, केयर स्टेट फाउंडेशन के साथ. રાજેશ ઓઝા વડોદરા પેટ પેરેન્ટ તરફથી બોલું છું. અમારી વસ્તુ અહીંયા આવેલો છું અને અમારો આ લોકોને પૂરો સપોર્ટ છે અને આજે આ લોકો કરી રહ્યા છે એની અંદર અમે પણ સહભાગી છીએ અને અમે અમારો એમને ટેકો છે. અને આજે અભિયાન આ લોકોએ ચલાવેલું છે. ખરેખર અત્યારે આ એક જૂની પરંપરા છે અને વર્ષોથી દરેક શેરીઓમાં કયા પ્રકારની અભિયાન છે? અભિયાન એટલે અત્યારે જે સુપ્રીમ કોર્ટને અમે એ કરી રહ્યા છે કે ભાઈ તમે એક વિનંતી કરી રહ્યા છે કે આના પર ફરી એકવાર વિચાર કરો અને આ જે વસ્તુ કરી રહ્યા છે, જે જોબને હટાવવાની આ લોકો કોશિશ કરી રહ્યા છે એ ન હટાવો એવી અમારી વિનંતી છે. અને એ અભિયાનને હું અમને ટેકો આપું છું, કારણ કે આ વર્ષો જૂની પરંપરા છે કે દરેક મુલ્લામાં શેરીમાં લોકો પોતાના કોન્ટ્રીબ્યુશન કાઢીને પણ કૂતરાઓને એ લોકો ગાય છે, કૂતરા છે, એને એ લોકો ખવડાવે પીવડાવે એમની કેર લે. અને જે બધું આજની તારીખમાં પણ વસ્તુ થઈ રહી છે. આ જો વસ્તુ હટી જશે તો એક આખું આપણી સંસ્કૃતિમાં એક વસ્તુ થશે. વડોદરા શહેર દાંડિયા બજાર 4 રસ્તા પાસે આવેલ શનિદેવ મંદિર ખાતે ભગવાન ખાટુશ્યામની પ્રતિમાની સ્થાપના 1 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. વડોદરા શહેર અકોટા બ્રિજ 4 રસ્તા પાસે આવેલ શ્રી શનિદેવ મંદિર પરિવાર દ્વારા તારીખ 30 નવેમ્બરના રોજ ભગવાન ખાટુશ્યામની શોભાયાત્રા દાંડિયા બજાર સ્થિત બાળકૃષ્ણ સેવા ટ્રસ્ટથી પ્રસ્થાન કરવામાં આવશે અને આ શોભાયાત્રા દાંડિયા બજારથી શનિ મંદિર ખાતે પહોંચશે અને શ્રી શનિ મંદિર પરિવાર દ્વારા 1 ડિસેમ્બરના રોજ ખાટુશ્યામની પ્રતિમાની સ્થાપના સવારે 9 કલાકે કરવામાં આવશે. મૂર્તિ સ્થાપના પૂર્વે સુવર્ણ જડિત
મંદિર પણ તૈયાર કરવામાં આવ્યું છે. સાથે જ ભગવાનની પ્રતિમા ખાસ જયપુરથી લાવવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજન અને મૂર્તિ સ્થાપના અંગે શ્રી શનિદેવ મંદિરના પરિવારના અશોક પવાર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સ્થાપિત તારીખ 30મીના રોજ ખાટુશ્યામ ભગવાનની શોભાયાત્રા દાંડિયા હરિયો રોડ ભારત નીકળી શોભાયાત્રા કાળકડી નીકળવાની સાથે સાથે જણાવવાનું કે શોભાયાત્રા દાંડિયા ગણપતિ મંદિર છે. ગણપતિ મંદિરથી કંઈક રેગ્યુલર સ્થાપિત કરી મંદિર આવ્યું તેમજ તારીખ 1ના રોજ સવારે ધાર્મિક વિધિ સ્થાપના ચાલુ થઈ જશે. તો બપોરે 12:30 વાગે ખાટુશ્યામ ભગવાનની સ્થાપના થશે. દરેક ભાગ ત્યાં મૂર્તિ જયપુરથી લાવવામાં આવી છે. મંદિર લગભગ 2.5 લાખનું છે અને મૂર્તિ લગભગ 1.25 લાખ છે. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સ્થાયી સમિતિમાં 14 કામોને મંજૂરી આપવામાં આવી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં આજ રોજ મળી હતી, જેમાં
14 કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જે તમામને ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી છે. આજની આ બેઠકમાં 12 કામોની દરખાસ્ત અને વધારાના 2 કામો લેવામાં આવ્યા હતા. આ કામોમાં જમીન મિલકત શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, અગ્નિશમન તથા તાત્કાલિક સેવા વિભાગ, ડ્રેનેજ અને વરસાદી ગટર શાખા, જનસંકલ્પ વિભાગ, પાણી પુરવઠા શાખા, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા અને જનસંકલ્પ વિભાગના કામો લેવામાં આવ્યા હતા, જેમાં તમામ સભ્યોની સંમતિ સાથે તમામ કામોને મંજૂર આપવામાં આવ્યા છે. વધુમાં માહિતી મીડિયા સમક્ષ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિશ્રીએ આપી હતી. જમીન મિલકત શાખા કોમર્શિયલ દ્વારા ટીપી સ્કીમ નંબર 24માં એફપી નંબર 42 3,813 ચોરસ મીટર જમીન પૈકી 3,348 ચોરસ મીટર જમીન કોર્પોરેશનના કમિશનરની માલિકીની શરતે નગરપાલિકા શિક્ષણ સમિતિને આપવામાં આવનાર છે. જે દરખાસ્ત આવી છે તેને મંજૂર કરવામાં આવી છે. પ્લોટની માલિકી કમિશનરની રહેશે અને એની ઉપરનું બાંધકામ સર્વ શિક્ષા અભિયાન દ્વારા કરવામાં આવશે. ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા કોટેશ્વર ગામથી વડસર પમ્પિંગ સ્ટેશન સુધી ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવાનું કામ છે. 9.10% ઓછા મુજબ 1,47 લાખના કામને મંજૂરી આપવામાં આવી છે. મિકેનિકલ ખાતા દ્વારા 3500 લીટર ટેન્ક કેપેસિટીના જે સક્શન મશીન લેવાના છે 8 નંગ જેટલા. એક મશીનની કિંમત છે 35,82,423 રૂપિયા પ્રમાણે 8 નંગ મશીનના 2,86,59,384ના કામને મંજૂરી આપવામાં આવી છે. અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા 108 અથવા તેથી વધુ ડ્રાઈવરો જે એજન્સીને આપવામાં આવ્યા હતા, અલ્ટ્રા મોડર્ન એજન્સીને, એને 3 મહિના અથવા ટેન્ડર થાય ત્યાં સુધીનું એક્સટેન્શન આપવાના કામને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોન વોર્ડ નંબર 12માં અકોટા દાંડિયા બ્રિજથી લઈને અકોટા થઈને અટલાદર સુવેજ ટ્રીટમેન્ટ જતી મુખ્ય નળિકામાં ભંગાણ પડતા આ 67(3) હેઠળ 2,79,000ના ખર્ચે કામ કરવામાં જેને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ગટર સફાઈ કરવાનો જે 75 લાખની મર્યાદાનો ઇજારો હતો 25.51% ઓછાના ભાવ પત્રકને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાની એમ્પ્લોઈઝ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ તરફથી સભાસદના બાળકોના રાહત દરે જે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવે છે એના મેઇન પેજ ઉપર એડવર્ટાઇઝ માટે 2.5 લાખ રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે. એ 2.5 લાખ રૂપિયાની રકમને જાહેરાત માટે મંજૂરી આપવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર 1ના વિસ્તારમાં રામાકાકા ડેરીની સામેનો વિસ્તાર છે, છાણી વિસ્તાર, જ્યાં 24/7નું નેટવર્ક હતું, જે ખૂબ ડાયામીટર નાનો હોવાથી એ નેટવર્કનું રિવેમ્પિંગ કરવા માટે 82,13,000ના ભાવપત્રકને 10% વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે. દક્ષિણ ઝોન વિસ્તાર વોર્ડ નંબર 6માં પાણીની કાસ્ટ આયર્ન અને ડીઆઈ નળિકા નાખવાના કામ તથા ચેમ્બર, ટ્યુબવેલ અને હેન્ડપંપ લગાડવાના કામને 14.11% વધુ 75 લાખની નાણાકીય મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 17માં સરસ્વતી 4 રસ્તાથી ગીત બંગલોઝની પાછળ સુધી નવીન પાડી નળિકા નાખવાની છે. 0.50% વધુ મુજબ 64,52,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર 19માં વડોદરા ટાંકીના કમાન્ડ વિસ્તારમાં નવીન જે પાણીનું નેટવર્ક ઊભું કરવાનું છે એમાં 14.20% ઓછા મુજબ 1,80,00,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા મકરપુરા જીઆઈડીસી ખાતે પ્લોટ નંબર 210, 211, 212માં નવીન ફાયર સ્ટેશન તથા સ્ટાફ ક્વાર્ટર બનાવવાના કામને 1% ઓછા મુજબ 12,77,83,412ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. નવીન વિષયમાં અર્બન ડેવલપમેન્ટ યર અંતર્ગત 53,47,287 રૂપિયાનો ખર્ચ રાત્રિ નવરાત્રી પાછળ કરવામાં આવ્યો હતો અને જાણમાં લેવામાં આવ્યો છે. સરકારના સૂચન મુજબ ભારતના લોહ પુરુષ એવા સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે જે સરદાર યાત્રા નીકળવાની છે એ માટેના ખર્ચ આનુષંગિક ખર્ચા કરવાની સત્તા કમિશનરશ્રીને આપવામાં આવે છે. ગુજરાત ટેકરા ડ્રગ્સ કેસમાં મુખ્ય સપ્લાયર સુધી પહોંચવાની સફળ કામગીરી. વડોદરા શહેર પોલીસ દ્વારા સુરતના અમરોલીથી સપ્લાય પકડાયો. તારીખ 27/11/2025ના રોજ
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત ટેકરા શેર અલી બાવાની દરગાહ પાસે બાતમીના આધારે કાર્યવાહી કરતા એક ઇસમા શાહિદ ઉર્ફે ભૂરિયો ઝાકીરભાઈ શેખને 2 ગ્રામ 80 મિલીગ્રામ મેફેડ્રોન સાથે ઝડપી પાડ્યો. આ સંદર્ભે શાહિદ તથા તેમના સપ્લાયર સાજિદ પટેલ વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ AC 21A 22A 29 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગેરકાયદેસર વજન કાંટા બંધ કરવા વિપક્ષના નેતાની માંગ. વડોદરા શહેરના ડભોઈ રોડ પર ગેરકાયદેસર વજન કાંટા અને ભારધારી વાહનોના પગલે વિસ્તારના લોકોને પડી રહેલી હાલાકી બાબતે મીડિયાના માધ્યમથી પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને આ પ્રવૃત્તિ બંધ કરવા અપીલ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે એક જ રોડ પર 5 વજન કાંટા આવેલા છે, જે કદાચ ભારતભરમાં ક્યાંક જોવા નથી મળતા હોય, જેના કારણે ભારધારી માલ સામાન ભરેલા વાહનો મોટી સંખ્યામાં આ રોડ પરથી પસાર થતા હોય છે, જ્યાં સામેની સાઈડ પર સ્કૂલ પણ આવેલી છે અને અસંખ્ય બાળકો ત્યાં અભ્યાસ કરે છે. ત્યારે કોઈપણ જાતના ધારાધોરણ વગર ધમધમતા આ વજન કાંટા અને ભારધારી વાહનોના પગલે લોકોના જીવ પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જીવનમાં જ ટ્રાફિક પોઈન્ટ હોવા છતાં પણ આ પ્રવૃત્તિ ચાલી રહી છે અને વિસ્તારના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ પ્રવૃત્તિ બંધ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતોની રજૂઆત તેમણે તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં કરી હતી. ત્યાં તમામ નાગરિકોની મારી પાસે ફરિયાદો આવી કે ભટ્ટુભાઈ, અમે 10-11 વાગ્યા પછી અહીંયાથી નીકળી શકતા નથી. એક વાત મોટી બધી સ્ટીલના વેપારીઓ હોય, વજન કાંટાવાળા હોય, હું આપને બતાડું કે આખા હિન્દુસ્તાનમાં એક રોડ ઉપર 5 વજન કાંટા ના હોય. એક વાત 4 રસ્તા પર તો કોઈ 10 વજન કાંટું ના હોય, ત્યાં 4 રસ્તા પર બી છે અને 5 વજન કાંટા છે. તમામ સ્ટીલના વેપારીઓ સળિયા, મોટી મોટી પ્લેટો એ બધું એ ગાડીઓ બધી ડભોઈ રોડ ઉપર જ ઊભી રહે છે. સવારથી તમે જોશો તો ઊભી રહેશે. ત્યાં જેની સ્કૂલ, જે જૂનામાં જૂની સ્કૂલ છે, ત્યાં અમારી બધી ઝોપડપટ્ટી છે. માની લો કે નવગ્રહ મંદિર છે, મસ્કેની ચાલી છે, આ બાજુ તમારે તેજા મિલની ચાલી છે, આ બાજુ અમૃતની વાત છે, વોરાની ચાલી છે, તમારે બધી ઝોપડપટ્ટીને બધી સોસાયટી છે, મહાનગર છે, નારાયણનગર છે. નાગરિકોની ફરિયાદ છે, કોઈ નીકળી નથી શકતું અને પાછા દાદાગીરી કરે છે. એક બી કારખાનું કાયદેસર નથી, એક બી વજન કાંટું કાયદેસર નથી, કાયદાની વિરુદ્ધ છે. ત્યાં પોલીસ બી ઊભી રહે છે. શું જુએ છે પોલીસ? એટલા માટે કે ત્યાં ઊભા રહીને તમે લોકોની ગાડીઓ પાસ કરાવો અને ત્યાં વેપાર કરો. તમે સવાલ એટલો છે કે તમારે સૌથી પહેલા લોકોની જાન માલ की हिफाजत करना એ તમારા સૌથી પહેલા ધર્મ કર્તવ્ય છે અને એ તમે અદા કરતા નથી. અહીંયા લોકોને, જ્યાં નાગરિકો, જે જૂના નાગરિકો છે, એના ઉપર પેલા લોકો દાદાગીરી કરતા હોય છે અને ગાડીઓ વચ્ચે ઊભી રાખે છે. આપના માધ્યમથી હું પોલીસ કમિશનરને, મ્યુનિસિપલ કમિશનરને અને તમામ લાગતા વળગતા અધિકારીઓને કહેવા માંગુ છું કે આ તાત્કાલિક ધોરણે આ બંધ કરાવો, આ ગાડીઓ ત્યાં ના ઊભી રહે એવી વ્યવસ્થા કરો અને જેટલા ગેરકાયદેસર છે એને તોડી પાડો. એ હું જાતે કહી રહ્યો છું કે ભાઈ, મારો વિસ્તાર હોવા છતાં પણ જો મારા નાગરિકોને તકલીફ પડતી હોય કે એવા ધંધા કરવાની જરૂર નથી અને એવી ગેરકાયદેસર છે. જે રીતે સભામાં પણ આ મુદ્દા પર આપણે રજૂઆત કરી હતી, આપ કહી રહ્યા છો ગેરકાયદેસર છે. પાલિકા દ્વારા જો આ દબાણો દૂર નહીં કરવામાં આવે તો પ્રજાલક્ષી નિર્ણય લેવો થશે, તો આગળ શું રણનીતિ રહેશે? અમારા વિસ્તારના તમામ નાગરિકો નીકળશે, આંદોલન થશે, પણ મારા એક સભામાં કહેવાથી 1-2 જણને નોટિસ આપવાનું ચાલુ થયું છે અને જેટલા પણ ગેરકાયદેસર છે એને તોડવા માટેનો મારો દબાણ નહીં પણ નમ્ર આગ્રહ છે કે નાગરિકોની સુરક્ષા પહેલા હોય અને નાગરિકોની સુરક્ષા માટે ગમે તે વચ્ચે આવતું હોય એને બંધ થવું જોઈએ એવું મારું માનવું.
કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલથી પસાર થઈ રહેલો ટેમ્પો ચાલક દ્વારા જોખમી રીતે લોખંડના સળિયા ટેમ્પોની બહાર રોડ પર ઘસાઈને આગ લાગે તો રીત કઈ જવાની એવી જગ્યા એવી રહ્યા છે. મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે અને સાથે બીજા વાહન ચાલકોને પણ જીવનનો જોખમ રહે છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.